નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયો સાથે આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક મહત્વપૂર્ણ યોજના વિશે વાત કરવાના છીએ। તેનું નામ છે વાજપાઈ બેંકેબલ યોજના। મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વ્યક્તિઓને સ્વરોજગારની તકો પૂરી પાડવાનો છે જેઓ હાલમાં બેરોજગાર છે, પછી ભલે તેઓ શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય। આ ઉપરાંત આ પહેલ વિકલાંગ અને દ્રષ્ટિહીન વ્યક્તિઓને લાભ લેવા મદદરૂપ કરે છે। આ યોજના દ્વારા ગુજરાતમાં આર્થિક કટોકટીથી પીડિત પરિવારોને ₹8 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। તો સૌપ્રથમ આ યોજનાના હેતુ વિશે વાત કરવામાં આવે તો મિત્રો, ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન યુવતીઓ દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે તે ખૂબ જ જરૂરી છે। તેથી આ યોજના દ્વારા કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ્ય છે। નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે હેતુસર વાજપાઈ બેંકેબલ યોજના કાર્યરત કરેલ છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રે લોન મળશે અને આ 4 સબસિડી પણ મળવાપાત્ર થાય છે। ત્યારબાદ આ યોજનાની કેટલીક પાત્રતા છે તેની વાત કરીશું। તેમાં 1. ઉંમર 18 થી 65 વર્ષની હોવી જોઈએ। 2. અરજી કરનાર વ્યક્તિ ઓછામાં ઓછું ધોરણ 4 પાસ કરેલું હોવું જોઈએ અથવા તે કોઈ પણ ક્ષેત્રમાં અનુભવ ધરાવતો હોવો જોઈએ। 3. આવકની કોઈ પણ મર્યાદા નક્કી નથી। 4. લાભાર્થીને જે ધંધા કે વ્યવસાય માટે લોન લેવાની હોય તેને અનુરૂપ ઓછામાં ઓછી 3 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ। 5. લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની તાલીમ લીધેલી હશે તો પણ ચાલશે। 6. અરજદાર પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે। 7. લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। 8. યોજના હેઠળ દિવ્યાંગો અથવા અંધ નાગરિકો પણ લાભ લઈ શકશે। ત્યારબાદ આ યોજનામાં કેટલો નાણાકીય લાભ પ્રાપ્ત થશે તે જોઈએ। મિત્રો, આ યોજના દ્વારા ઉદ્યોગ ક્ષેત્ર માટે ₹8 લાખ, સેવા ક્ષેત્ર માટે પણ ₹8 લાખ અને વ્યવસાય ક્ષેત્ર પણ ₹8 લાખ મળવાપાત્ર છે। લોનની રકમ પર સબસિડીનો દર આ પ્રમાણે રહેશે, જેમાં ગ્રામ્ય ક્ષેત્રે જનરલ કેટેગરી માટે 25% અને અન્ય કેટેગરીના લોકો માટે 40% સુધી તથા શહેરી વિસ્તારમાં 20% જનરલ કેટેગરી માટે અને 30% અન્ય કેટેગરીના વ્યક્તિને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મળવાપાત્ર સબસિડીની વાત કરવામાં આવે તો ઉદ્યોગ માટે ₹1,25,000 સુધી, સેવા ક્ષેત્ર માટે ₹1 લાખ સુધી, વ્યવસાય જનરલ કેટેગરી ગ્રામ્ય માટે ₹60,000 અને શહેરી માટે ₹75,000, અનામત કેટેગરી શહેર કે ગ્રામ્ય બંને માટે ₹80,000 સુધી, અંધ અથવા વિકલાંગ વ્યક્તિ માટે કોઈ પણ ક્ષેત્રમાં લાભાર્થી દીઠ સબસિડીની મહત્તમ મર્યાદા ₹1,25,000 રહેશે। ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, તાલીમ અનુભવનું પ્રમાણપત્ર, જે સાધન ખરીદવાના હોય તેનો વેટ ટીન નંબરવાળો ભાવપત્રક, ધંધાના સ્થળનો આધાર પુરાવો, વીજળી વપરાશ કરવાની હોય તો ઇલેક્ટ્રિક બિલ। હવે અરજી કેવી રીતે કરવી તે જોઈએ। તમારે મિત્રો blp.gujarat.gov.in પર જઈને રજિસ્ટ્રેશન પ્રક્રિયાને પૂર્ણ કરીને તમામ જરૂરી દસ્તાવેજો જોડીને સબમિટ કરવાનું રહેશે। અન્ય વિગતો જાણવા માટે તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક પણ કરી શકો છો। તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ।
મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે. તેથી અમારા વિડીયોને લાઈક કરીને તમારા અન્ય મિત્રો સાથે શેર કરો તથા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને ફટાફટ સબસ્ક્રાઈબ કરો. આભાર. ધન્યવાદ.